આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લહેરી પર આરોપ છે કે તેઓ હવે આઉટડેટેડ થઈ ગયા છે. બપીદા, એક જમાનો હતો જ્યારે તમારું દરેક ગીત દે દે પ્યાર દે, ચલતે ચલતે, એકથી એક ગીતો હિટ હતા. અને હવે અમે જોઈએ છીએ કે ગયા 5-6 વર્ષમાં કોઈ એવું સુપરહિટ ગીત તમે નથી આપ્યું. નહીં, સુપરહિટ એવી રીતે સક્સેસ છે જે સુપરહિટ 3-4 વર્ષો સુધી મારું જે ગીત રિમિક્સ થઈને એટલું બધું હિટ થઈ ગયું છે, જેમ કે રાત બાકી, યાર બિના ચેન કહા રે. અને પિક્ચરમાં જે ગીતો છે એ હું 2005માં જે એક પિક્ચર આવી મેને ગાંધી કો નહીં મારા, જે મારું ઘણું જે પ્રેક્ટિસ ફિલ્મ છે, જે મેં ઘણું કામ સારું કર્યું મીન્સ પબ્લિકને પસંદ આવી, ઓલ ક્રિટિક્સ. તો હું થોડોક ચૂઝી થઈ ગયો છું. મેં જે ક્યારેક જુએ છે ફિલ્મમાં 3-4 મ્યુઝિક ડિરેક્ટર છે, કયું ગીત. પરંતુ એક જમાનો હતો, તમે એ વાતનું વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુકમાં તમારું એ માટે નામ હતું કે એક વર્ષની અંદર 37 ફિલ્મ્સ ઇન 1 યર 1987માં. એક વર્ષમાં તમે 37 ફિલ્મો Yes, બનાવી. yes. ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ Right, આવ્યું. right. 30,000 થી વધુ તમે ગીતો Right. બનાવ્યા છે. પરંતુ હવે શું થઈ ગયું? હવા નીકળી ગઈ બપ્પી. હવે શું છે? આજકાલ અમે હવા જે છે નીકળી ગઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની, જે ગોલ્ડન એરા હતો. જેટલા પિક્ચરનું પ્રોડક્શન થતું હતું, આજકાલ પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. એ સમયે જો મારા હાથમાં 100 પિક્ચર્સ છે, લક્ષ્મીકાંત પ્યારેલાલજીના હાથમાં 100 પિક્ચર્સ છે, અને જેટલા મ્યુઝિકલ ડાયરેક્ટર બીજા પણ ઓછામાં ઓછા ગણ્યા ગાંઠ્યા 300-400 પિક્ચર્સ એક વર્ષમાં બનતા હતા. આજકાલ પિક્ચર્સ ઘણા ઓછા બને છે. જો એક ગીત હિટ થઈ જાય છે, એક પિક્ચર હિટ થઈ જાય છે, તો એક વર્ષ માટે તમારું બધું થઈ જાય છે. એ જમાનામાં 12 પિક્ચર્સ સિલ્વર જુબલી હતા મારા એક જ વર્ષમાં. તો આજકાલ કોઈ વિચારી પણ નહીં શકે. એક પિક્ચર હિટ થયું, બસ એનું નામ થઈ ગયું ફિલ્મફેરમાં, અને કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં એમનું જ નોમિનેશન આવે છે. પણ અમે જ્યારે કામ કર્યું, એટલા બધા પિક્ચર્સોમાં કામ કર્યું, નોટ ઇન હિન્દી, બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડા. પણ આજકાલ શું થઈ રહ્યું છે, અ વેરી સિલેક્ટેડ પિક્ચર. અને હું જે આજકાલ કામ કરી રહ્યો છું, જેની સાથે મારું દિલ મળી ગયું છે. પણ જો આજકાલ 440 પિક્ચર્સની વાત મારું હવે એ નથી, જે મારા જુનિયર સાથે જઈને બેસીને કામ કરે, જે મને રિસ્પેક્ટ આપીને કામ કરાવે છે, જે રિસ્પેક્ટ આપીને મને બોલાવે છે, બપ્પીદા આવો, ગીત ગાઓ, ગીત આ કરો. તો આજકાલ હું વિચારું છું મારી એક રિસ્પેક્ટ વધારે ઇન્ડસ્ટ્રીમાં જે છે, જેમને મેં યંગ ડિરેક્ટર તરીકે જોયા. આજે નંબર 1 ડિરેક્ટર છે, સપોઝ રાજકુમાર સંતોષીજી, ડેવિડ ધવનજી, આ બધા યંગ હતા, સુપરસ્ટાર ડિરેક્ટર છે. તો હવે અમે જે આવું એક પીરિયડથી નીકળી ગયા, તો હું ઈચ્છું છું એમને જો પસંદ આવે કોઈ મ્યુઝિક માટે મારી પાસે આવે તો હું કામ કરીશ. હું ક્યારેય કામ લેવા માટે ફોન નહીં કરીશ. આઈ વોન્ટ આ બેનર. આજે ઘણા મોટા બેનર છોડીને જે તમે પૂછ્યું, હું બપ્પી લહેરી આજે આટલા બધા ગીતો આપ્યા છે, બટ હું ઘણો ચૂઝી છું. પણ આજે જ્યારે અમે રીમિક્સ જોઈએ છે તો તમારા જ ગીતો ચારે બાજુ દેખાય છે. એનો અર્થ એ કે તમારું જે મ્યુઝિક એ સમયે હતું એ આજે પણ રેલિવન્ટ છે. આ મારી ક્રેડિટ છે. ક્રેડિટ મારી નથી, ઉપરવાળાની. જનતાનો પ્રેમ છે. જે એ ગીતો આજે પણ, જે 85માં ગીત હતું, એ પણ આજના 18 વર્ષના છોકરા ડિસ્કોમાં ડાન્સ કરી રહ્યા છે. તો આ ઘણી મોટી વસ્તુ છે જે મેં 25 વર્ષ પહેલા મેં મ્યુઝિક આપ્યું, હવે આ ચાલી રહ્યું છે. ઘણી સારી વાત છે. જનતાને આજના એ રિમિક્સના 1-2 ઉદાહરણ તમે જણાવી શકો? ગોરી હે કલાઈયા જેવા ગીતો. આ ગીત તો જુઓ, આજે 1991માં આ ગીત સુપરહિટ હતું, આજ કા અર્જુનમાં. તો આ ગીત જુઓ. गोरी है कलैया तो ला दे मुझे हरी हरी चुड़िया, अपना बना ले मुझे बाल में. આ ગીત જે છે હમણાં રિમિક્સ થયું, અને રિમિક્સ કોણે કર્યું? મારા જ દીકરો બાપ્પા લહેરીએ કર્યું. કેમ? બાપાએ કહ્યું, ડેડી, જો તમારા ગીત રિમિક્સ કરીને બધે વર્લ્ડ વાઇડ હિટ થઈ રહ્યા છે, તો હું કેમ રિમિક્સ નહીં કરું? મેં કહ્યું, જો તું રિમિક્સ કર, બટ અંડર ધ ગાઈડન્સ ઓફ મી. ગીતને ખરાબ નહીં કર.
तो चूड़िया हो चूड़िया गोरी है कलैया मैं ला दूं तुझे घड़ी घड़ी चूड़िया. ઓલ ધ ડિસ્કોથેકમાં ગીત વાગી રહ્યું છે. તો આ બધી ઘણી ખુશીની વાત છે જે 90s નું ગીત હમણાં 2005માં દરેક ડિસ્કોમાં ચાલી રહ્યું છે. હું તમને સંભળાવું છું એક હિટ ગીત આ વર્ષનું. अरे लाख लाख रोज आके बस जाते गए इस शहर में दिल लगा के बस जाते गए सोने की राहों पे सोने को जगह नहीं शोला है यहाँ गए बिजुड़िया दिल की बजरिया જોરથી બોલો. शोला है दिल की बजरिया दिल की बजरिया. ધીસ ઇઝ માય સક્સેસ. જે બચ્ચા બચ્ચા આ ગીત આ વર્ષમાં ગાઈ રહ્યા છે અને આ વર્ષમાં ઘણા ગીતો આવી રહ્યા છે. અહીં હું જ ઈચ્છું છું આ ભગવાનનું જે મેં તમે પૂછ્યું આ લોકેટનું જાદુ છે. ડેફિનેટલી દરેક ધર્મનો જાદુ છે. એમના આશીર્વાદ છે જે બપ્પી લહેરીને હંમેશા બધાના પ્રેમ મળ્યો છે. પ્રેમ મળતો રહે.